વકીલ મંડળની ચૂંટણી દરમિયાન એક એડવોકેટને હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત. શુક્રવારે દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર ખાતે વડોદરા વકીલ મંડળની ચૂંટણી ચાલી રહી હતી. વિવિધ હોદ્દાઓ જેમ પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી, મેનેજિંગ કમિટી જેવા હોદ્દા માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. વકીલો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા હતા. તે દરમિયાન બપોરે 2:30 વાગ્યાની આસપાસ એક યુવા વકીલ, જેઓ ફતેપુરા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળી આવ્યું છે, તેવા આશરે 26 થી 30 વર્ષની આસપાસની વય ધરાવતા એડવોકેટ અક્ષય માણે પણ તેમના મતાધિકાર માટે કોર્ટ સંકુલન આવ્યા હતા. તે દરમિયાન તેઓને અચાનક છાતીમાં દુખાવો થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું હૃદયરોગના હુમલામાં નિધન થયું હતું. ઘટનાની જાણ થતાં સમગ્ર વકીલ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ એક તરફ મતદાન પ્રક્રિયા પણ પૂરી કરવાની હોય, ચૂંટણી અધિકારીઓ અને વકીલોએ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખી હતી.